અને આગળ વાત કરીએ તો બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। ઇકબાલગઢ અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ 7 ફૂટ ઊંચો કોટ કૂદી શાળાએ જવા મજબૂર થયા છે। કોટ કૂદીને રેલના પાટા ક્રોસ કરતા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થયા છે। ગઈકાલે વરસાદ આવ્યો હતો અને અંડરગ્રાઉન્ડ બ્રિજ ભરાઈ ગયું હતું અને અમારે સ્કૂલ આવવા માટે તકલીફ થાય છે, એટલે અમે આ ફાટક કૂદીને આવે છે અને ઉપરથી 1.5 કિલોમીટર ઉપર પુલથી આવવું પડે છે। ગઈકાલે વરસાદ આવેલો હતો અને અંડરબ્રિજ ભરાઈ ગયું હતું અને અમારે રેલવે ક્રોસ કરીને આવવું પડે છે અને પુલ 1.5 કિલોમીટર ભમીને આવવું પડે છે। તો શું માંગે તમારી? અમારી માંગ છે કે નાળું ખાલી કરાવો અને અમારા માટે અલગથી જવા માટે રસ્તો બનાવો। કાલે બનાસકાંઠા તેમજ અમીરગઢ પંથકમાં ખાબકેલા વરસાદે સમગ્ર અમીરગઢ તેમજ ઇકબાલગઢમાં પાણી ભરેલું હતું। અમીરગઢ પંથકમાં 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો હતો। જે ખાસ વાત કરવામાં આવે તો મારા પાછળના દૃશ્યમાં જોઈ શકો છો, આ ઇકબાલગઢ અંડરબ્રિજ ચાલતા જવાનું મુખ્ય માર્ગ કહેવામાં આવે છે। ત્યાં આજ સવારથી જ વિદ્યાર્થીઓ રેલવે અંડરબ્રિજ ઉપરથી જે પાટાઓ છે ત્યાંથી જીવના જોખમે સ્કૂલ આવવા મજબૂર બનેલા છે। તેમજ જો તેમને રેલવે અંડરબ્રિજ ના કૂદવો હોય તો ઉપર જે બ્રિજ બનાવેલો છે લગભગ 1.5 કિલોમીટર એમને ભમીને આવવું પડતું હોય છે। તો વિદ્યાર્થીઓની માંગ એક જ છે કે અંડરબ્રિજમાંથી પાણી જલ્દીમાં જલ્દી ખાલી કરવામાં આવે, નહીં તો તેમને એક અલગ રસ્તો આપવામાં આવે બ્રિજ ઉપરથી કે તે સીડી ઉપરથી આવ જાવ કરી શકે। અશોક ખણાવસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ, અમીરગઢ।